અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વરસાદી સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ રાજુલામાં સૌથી વધુ 274 mm વરસાદ નોંધાયો છે, જ્યારે ધારીમાં 234 mm, સાવરકુંડલામાં 182 mm, ખાંભામાં 173 mm, જાફરાબાદમાં 125 mm, બગસરામાં 109 mm વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો અવરોધિત થવા અને વીજ પુરવઠા પર અસર જોવા મળી હતી. કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે પણ આ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. અત્યારે વરસાદ ગઈકાલ રાતથી રોકાઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં રેડ એલર્ટ છે અને તંત્ર અને આખી ટીમ એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ અગર પરિસ્થિતિ ઊભી થાય તો અમે તૈયાર છીએ અને બધા સિટીઝન્સથી અમારી અપેક્ષા છે કે આપ પણ સતર્ક રહો અને તંત્રની બધી સૂચનાઓનું પાલન કરો.